નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે ચર્ચા કરીએ છીએ આપણા તલના પાક ઉપર। તલના પાક પર જ્યારે ચર્ચા કરવાની છે અને એ પણ અત્યારના દિવસોમાં કરવાની છે, ત્યારે આપણા તલના બજારની સાથે સાથે તલના વાવેતરના આંકડાઓ શું કહી રહ્યા છે અને એકંદર અત્યારના વાવેતરનું ઉત્પાદન કેટલું આવી શકે, દર વર્ષે ઉત્પાદનનો આપણો આંકડો શું હોય છે, ચોમાસાના ઉત્પાદનનો, આની ચર્ચા કરવી ખૂબ જરૂરી હોય છે। કારણ કે એના જ આધારે આપણી પાસે અત્યારનો જે કાંઈ તલનો પાક હોય સંગ્રહિત રૂપમાં એના પણ ભાવ મળવાની સંભાવનાઓ એના આધારે બનતી હોય છે અને સાથે સાથે આપણું જે કાંઈ નવું વાવેતર અત્યારે હોય અગર, તો આગામી દિવસોમાં હજી પણ તલનું વાવેતર કેટલાક ખેડૂતો કરવાના હોય છે અને એ લગભગ હજી 15 થી 20 દિવસ સુધી તલનું વાવેતર થતું રહેતું હોય છે। એટલે એ થનારા વાવેતરની સાથે સાથે પણ ખેડૂત તરીકે આપણને બજારની સ્થિતિની એક ચિંતા રહેતી હોય છે। એટલે એના ઉપર આપણે અત્યારના દિવસોના આધારે ચર્ચા કરીએ છીએ। હવે અત્યારના સમયમાં આપણે જોઈએ તો વીતેલી ઉનાળુ જે સિઝન હતી એ ઉનાળુ સિઝનનો આપણી પાસે પાકી અને આવેલો જે કોઈ માલ હતો એ માલમાં શરૂઆતના દિવસોમાં ઉપજના ભાવ આપણને થોડા ઠીક મળ્યા, પણ ત્યાર પછી બજાર ધીમે ધીમે બેસતું ગયું। બજાર જે કાંઈ ધીમે ધીમે બેસતું ગયું એની સાથે આપણા દેશનો પોતાનો ઉત્પાદનનો કોઈ મોટો જથ્થો હતો એવું કારણ જોડાયેલું નહોતું, પણ આખરે તલ હવે એવી એક વપરાશી ચીજ બની ગયા છે આપણા દેશમાં કે આપણે ત્યાં તલનું તેલ કાઢવામાં આવે અને લોકો બજારમાંથી તલનું તેલ ખરીદી અને ખાવામાં વાપરે। આ કામ એકંદર બહુ ઓછું થઈ ગયું છે, કારણ કે તલનો જે ભાવ છે અને તલમાંથી તેલ જે મળે છે એની જે પડતર થાય છે એ થોડી ઊંચી થતી હોય છે અને એની સામે બાકીના તેલ બજારમાંથી સસ્તા મળતા હોય છે। એટલે સમાજનો સામાન્ય વર્ગ, જે આપણા જેવો વર્ગ હોય, આ વર્ગ તલનું તેલ ખોરાકમાં ઓછામાં ઓછું વાપરતો હોય છે। ખૂબ સમૃદ્ધ માણસો તલના તેલનો ઉપયોગ કરતા હોય એવું બની શકે, પણ હવે તલ જે છે એ આપણા તેલીબિયાં પાક નથી રહ્યો। તલ મોટા ભાગે બીજા જુદા જુદા ખોરાકી વ્યંજનોમાં વપરાય છે, વધારેમાં વધારે એમાં વપરાય છે અને ખાસ કરીને શિયાળાની જે સિઝન છે આપણી, નવેમ્બર મહિનાથી આપણે જોઈએ તો નવેમ્બર અડધો, ત્યાર પછી ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, આ લગભગ 3-3.5 મહિનાના સમયગાળા દરમિયાન તલમાંથી જુદા જુદા જે કાંઈ વ્યંજનો બને છે શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને, એમાં જ આપણો તલનો મોટા ભાગનો જથ્થો જાય છે અને વપરાય છે। સિઝન અત્યારની હોય તો અત્યારની સિઝનનું ઉત્પાદન પણ વેપારીઓ મોટા ભાગે આ હિસાબથી સંગ્રહિત કરી અને રાખતા હોય છે। સાથે સાથે ચોમાસાની સિઝનનું આપણું જે કાંઈ ઉત્પાદન હોય એ ઉત્પાદનમાંથી પણ એકંદર જે સારો માલ હોય, ક્વોલિટી માલ હોય, આ માલનો સંગ્રહ કરી અને એનો વેપારીઓ સમયે સમયે કરતા રહેતા હોય છે। હવે સારી ક્વોલિટીનો માલ જે સંગ્રહિત થઈ શકતો હોય એવો સંગ્રહિત હેતુથી વેપારીઓ ખરીદે, પછી જેનો લાંબા સમય માટે સંગ્રહ ન થઈ શકે એમ હોય એવો જે કોઈ માલ બજારમાં આવતો હોય એ માલ સામાન્ય રૂપમાં અને ખરીદ્યા પછીના નજીકના દિવસોમાં નિકાલ થઈ શકે તેમ હોય તો જ એની ખરીદી બજારમાં રહેતી હોય છે અને એના આધારે એના બજારમાં ભાવ મળતા હોય છે। હવે આ સિઝનમાં આપણા તલના ઉત્પાદન ઉપર જે કાંઈ આંતરરાષ્ટ્રીય બજારના ખરીદદારો હતા એમની નજરમાં એક ફરક જે પડ્યો, એ ફરકની અસર આપણને બજારમાં જોવા મળી રહી છે। એમની નજરમાં જે ફરક પડ્યો એ ફરક આપણી ક્વોલિટીનો પડ્યો। એમને સારામાં સારી ક્વોલિટીના તલ અત્યાર સુધીમાં આપણા દેશ તરફથી પૂરા પાડવામાં આવતા હતા અને એ લોકો સારી ક્વોલિટીનો માલ જ્યારે ખરીદવો હોય ત્યારે આપણા ભારત પાસેથી ખરીદતા હતા, પણ આ વર્ષથી એવી શરૂઆત થઈ કે મુખ્ય ખરીદદારો જે કોઈ છે બજારમાં, પછી દક્ષિણ કોરિયા હોય, જાપાન હોય, ટર્કી હોય, આ બધા દેશોએ સારી ક્વોલિટીની ખરીદી માટે આફ્રિકન દેશો પાસેથી ખરીદી કરી છે અને આ મોટામાં મોટી ચિંતા આપણા માટે છે। આફ્રિકા ખંડના ઘણા બધા દેશો, તાંઝાનિયા હોય, નાઇજીરિયા હોય, આ બધા દેશો મોટા પાયે ઉત્પાદન તલનું કરવા માંડ્યા છે અને છેલ્લા 3-4 વર્ષથી એમનું ઉત્પાદન ખૂબ વધી ગયું છે। સાથે સાથે દક્ષિણ અમેરિકા ખંડના દેશો, બ્રાઝિલ હોય, આર્જેન્ટિના હોય, આ લોકો પણ તલનું ઉત્પાદન મોટા પાયે કરવા માંડ્યા છે અને આખી દુનિયામાં જેવી રીતે આ દેશો સસ્તો કપાસ પૂરો પાડે છે, આ દેશો સસ્તા સોયાબીન પૂરા પાડે છે, બિલકુલ એવી જ રીતે સસ્તા તલ પણ પૂરા પાડવા માંડ્યા છે।
ક્વોલિટી સુધારી રહ્યા છે અને એના કારણે આપણા ઉત્પાદનના ભાવો પર આ વર્ષમાં આપણે મોટામાં મોટો ઘસારો ઉઠાવવાનો સમય આવ્યો છે. હવે અત્યારના બજારની આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં સુધારની અપેક્ષા આગામી સમયમાં બે આધારના હિસાબથી બનતી હોય છે. એક આંતરરાષ્ટ્રીય બજારની ખરીદી અને બીજું આપણે ત્યાં અત્યારની સિઝનમાં વાવેતર કેટલું થાય છે. તો બજારની આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિમાં હવે આપણે થોડા પાછળ ખસી ગયા છીએ. આ હકીકત છે આંતરરાષ્ટ્રીય બજારની, એટલે એ તરફથી આપણે બહુ જાજી અપેક્ષા રાખી શકીએ એવી આપણી સ્થિતિ હવે નથી રહી. સાથે સાથે ઉત્પાદન અને નવું વાવેતર કેવું આવશે આગામી સિઝનમાં, તો આપણા કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય તરફથી આ વર્ષમાં તલના વાવેતરના વિસ્તારનો જે આંકડો જુલાઈ મહિનાની 10 તારીખ સુધીના વાવેતરનો આંકડો રજૂ થયો છે, એ આંકડો લગભગ 5 લાખ હેક્ટર આસપાસ વિસ્તારમાં તલનું વાવેતર થયું છે એવું સરકારનું, કેન્દ્ર સરકારનું કૃષિ મંત્રાલય કહે છે. દર વર્ષે જે વાવેતર થાય છે એ વાવેતર આખી વાવેતરની સિઝન પૂરી થાય એટલે કે લગભગ ઓગસ્ટ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં વાવેતરની સિઝન ગણાય છે અને એ વાવેતરની સિઝન પૂરી થાય ત્યાં સુધીમાં 10 લાખ હેક્ટર કે 10 લાખ હેક્ટરથી થોડો વધારે વિસ્તાર આપણે ત્યાં ચોમાસુ તલના વાવેતરનો હોય છે. આ વર્ષે જુલાઈ 10 સુધીમાં વાવેતરનો આંકડો કાયમ માટેની એવરેજ વાવેતરના આંકડાની જે સ્થિતિ છે એના કરતા અડધે આપણે પહોંચી ગયા છે. એટલે કે 5 લાખ હેક્ટર સુધીના વિસ્તારમાં આપણા દેશના જુદા જુદા વિસ્તારોમાં તલનું વાવેતર થયું છે. આગામી સમયમાં હજી પણ તલનું વાવેતર વધશે, કારણ કે તલના વાવેતરનો સમય હજી ઘણો બધો બાકી છે. કેટલાક વિસ્તારોમાં તલનું વાવેતર ખૂબ મોડું થતું હોય છે. હવે આ પ્રમાણે ગયા વર્ષ કે એની પહેલાના વર્ષ એટલે કે સરેરાશ વાવેતરના જે 5 વર્ષના આંકડાઓ છે એ આંકડાઓ સુધી આપણું વાવેતર પહોંચી જાય આ વર્ષમાં અને વાવેતરનું જે ઉત્પાદન આવવાનું હોય એ ઉત્પાદન સારું આવે, એકંદર વાતાવરણ સારું રહે, ઉત્પાદન સારું આવે એવી સ્થિતિ જો નિર્માણ થાય અને સિઝન આખી સારી જાય તો ઉત્પાદન પૂરતા પ્રમાણમાં આપણા દેશમાં પણ થઈ શકે છે. સાથે સાથે વરસાદ અને એના તરફથી જે કાંઈ કુદરતી કનડગતિઓ થતી હોય એ કનડગતિઓ વધારે પ્રમાણમાં થાય તો વાવેતર વધારે હોય તો પણ ઉત્પાદન ઓછું આવી શકે. અગર તો વાવેતર લાયક જે વિસ્તાર હોય તલ માટેનો એના વાવેતરમાં પણ ઘટાડો થઈ શકે. હજી એને માટે આગામી સમયમાં જ ચોક્કસ ચિત્ર ઉપસી શકે. પણ વાવેતરની દિશામાં આપણે જોઈએ તો અત્યાર સુધીમાં ગયા વર્ષની સરખામણીમાં આપણે બહુ પાછળ નથી. ગયા વર્ષમાં આ દિવસોમાં જેટલું વાવેતર થયું હોય એની નજીક આપણે છીએ અને આગામી સમયમાં પણ વાવેતર થતું રહેશે. એટલે અત્યારના સમયે હવે જે આપણી પાસે સંગ્રહિત રૂપમાં તલ છે એ તલનો બજાર ભાવ આપણને આવનારા સમયમાં કેવો મળશે અને કેટલો વિશેષ વધારા સાથે મળશે એને સમજવા માટે આપણે નવી સિઝનનું વાવેતર અને આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી ઉપજની ક્વોલિટીને લઈને જે કાંઈ એકાદ પગથિયું આપણી શાખ નબળી પડી છે એને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરવાનો છે. આપણી પાસે સંગ્રહિત તલ છે તો સિઝનમાં અત્યારના દિવસોમાં ચોમાસાની ઋતુની અસરના કારણે બગાડ બેસી જવાની શક્યતાઓ હોય, આ પ્રમાણે ક્વોલિટી આપણી હોય તો આપણે સમયસર આપણા માલમાંથી નીકળી જવું એ આપણા હિતમાં છે. સારી ક્વોલિટી હોય અને ગમે તેવું વાતાવરણ બદલાય તો પણ અસર ન થાય એવા રૂપમાં આપણે સંગ્રહિત રાખી શકીએ એમ હોઈએ તો આપણે તલના પાકને સંગ્રહિત રાખી અને 2-3 મહિના કે 4 મહિના હજી પણ બજાર સુધરવાની રાહ જોઈ શકીએ છીએ. પણ સૌથી અગત્યનો મુદ્દો એ કે આપણી પાસે જે માલ છે, ક્વોલિટી માલ છે કે બીજા કે ત્રીજા ક્રમનો માલ છે એના આધારે આપણે નિર્ણય કરવાનો છે. વાવેતરના આંકડાઓ દર વર્ષના લેવલે કદાચ પહોંચી જવાની સંભાવનાઓ છે. સાથે સાથે દુનિયાના આપણા જે હરીફ દેશો છે આ દેશો પણ આ વર્ષમાં તલના વાવેતરમાં પાછળ રહેવાના નથી, આટલું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આંતરરાષ્ટ્રીય બજારના આંકડાઓના આધારે. એટલે તલના મુદ્દે ભાવોની સ્થિતિ અત્યારની અને અત્યારની સ્થિતિમાં થવાના સુધારની આપણી જે કાંઈ અપેક્ષાઓ હોય એ અપેક્ષાઓ સાથે જોડાયેલા વાવેતર અને ઉત્પાદનના અંદાજોના આધારે આપણા તલના પાક પર આપણે નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે તલના પાકની પરિસ્થિતિ પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એ પ્રયાસો થશે
એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.